નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના હું જેપી દેવમુરારી અમરેલી આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ સેશનમાં આપણે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન વિશેનો અભ્યાસ કરીશું. આ ટોપિક અંતર્ગત સ્ટાન્ડર્ડની ઉત્પત્તિ, સ્ટાન્ડર્ડની જરૂરિયાત, સ્ટાન્ડર્ડ એટલે શું, સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું, સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂરિયાત, સ્ટાન્ડર્ડાઇઝેશન નિભાવતી કંપનીઝ વિશેનો અભ્યાસ કરીશું. સ્ટાન્ડર્ડાઇઝેશન નિભાવતી અલગ અલગ દેશોમાં આવેલી કંપનીઝનો અભ્યાસ કરીશું. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા કયા કયા પ્રકારના અલગ અલગ સેક્ટરમાં આવેલા લોકોને થતા ફાયદાઓ વિશેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, સર્વપ્રથમ આજે આપણે સ્ટાન્ડર્ડની ઉત્પત્તિ જોઈએ. શરૂઆતમાં જો જોઈએ તો થોડા વર્ષો પહેલાં કે જ્યારે સ્ટાન્ડર્ડ શબ્દ વિશેની કોઈને વ્યાખ્યા ખબર નહોતી, ત્યારે જો કોઈ ખરીદદાર મારફત એક ચીજ વસ્તુ જ્યારે ઘરમાં લાવવામાં આવે છે, જો એના સ્પેસિફિકેશન્સ એ સમય મુજબના હોય અને જો સમય જતાં એ ચીજ વસ્તુ ખરાબ થઈ જતી હોય છે, તો જ્યારે સમય જતાં એ જ યુઝ ધરાવતી ચીજ વસ્તુ જો કોઈ બીજી કંપની મારફત ઉત્પાદિત થતી હોય અને જો એ જે તે સમયે ખરીદવામાં આવે, તો જૂની ખરીદવામાં આવેલી ચીજ વસ્તુ અને નવી ખરીદવામાં આવેલી ચીજ વસ્તુ આ બંનેના સ્પેસિફિકેશન્સ અલગ અલગ હોય તો બંને છે એકબીજા સાથે રિપ્લેસ કરી શકાતા નથી. એટલે કે જો જૂની ચીજ વસ્તુ કોઈ એક્સ કંપનીઝની હોય તો જ્યારે તે ખરાબ થાય ત્યારે આ જ કંપનીઝની વસ્તુ ખરીદવી પડે છે. એટલે કે બંનેના સ્પેસિફિકેશન્સ એક ન હોવાને કારણે આ તફાવત જોવા મળે છે. તો મિત્રો, આ રિપ્લેસમેન્ટ ત્યારે જ શક્ય છે જો સ્પેસિફિકેશન્સ એ કોઈ પણ કંપની મારફત ઉત્પન્ન થતી ચીજવસ્તુમાં એક સમાનતા જાળવવામાં આવે. તો હવે આપણે સર્વપ્રથમ જોઈએ તો સ્ટાન્ડર્ડ એટલે શું. સર્વપ્રથમ જો જોઈએ તો સ્ટાન્ડર્ડ એટલે શું. આમ તો મિત્રો, સ્ટાન્ડર્ડને કોઈ શાબ્દિક વ્યાખ્યામાં બાંધી શકાતું નથી, પણ છતાં જો જોઈએ તો સ્ટાન્ડર્ડ્સને અમુક સમાનાર્થી શબ્દો દ્વારા દર્શાવી શકાય છે. જેમ કે સ્ટાન્ડર્ડને જો જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ્સ ચીજ વસ્તુની બનાવટમાં રહેલી ગુણવત્તા, ચીજ વસ્તુના માપ સાઇઝ, ચીજ વસ્તુની ચોક્કસતા એટલે કે બનાવટની ચોક્કસતા, આ ત્રણ પ્રકારના સમાનાર્થી શબ્દો દ્વારા આપણે સ્ટાન્ડર્ડનું ડેફિનેશન આપી શકીએ છીએ. જો સ્ટાન્ડર્ડ્સનો ઉદાહરણ તરીકે અભ્યાસ કરવો હોય તો દાખલા તરીકે કોઈ એક CFL કે જે બજારમાંથી ખરીદવામાં આવે છે, એ કોઈ પણ કંપનીઝ દ્વારા ઉત્પાદિત હોય છતાં પણ એ અન્ય ઉત્પાદિત કરવામાં આવતા કોઈ પણ પ્રકારના હોલ્ડરમાં ફિટ બેસી જાય છે, તો આ વસ્તુ ત્યારે જ શક્ય છે કે જો સ્ટાન્ડર્ડ જાળવવામાં આવ્યા હોય. જો આ ઉદાહરણને સમજીએ તો જ્યારે CFLના બેક પાર્ટ્સ આપણે જોઈએ છીએ તો તેની અંદર એક કેપ રહેલી હોય છે અને એ કેપમાં બે ટર્મિનલ આવેલા હોય છે. તો આ જે કેપ અને એના બે ટર્મિનલ્સ એ ચોક્કસ માપ સાઇઝના જ હોવા જોઈએ અને જો તેને આપણે કોઈપણ પ્રકારના હોલ્ડરમાં ફિટ બેસાડવા હોય તો
એ કેપ અને ટર્મિનલના માપ સાઇઝ મુજબનું હોલ્ડરમાં એ બેઝ આવેલો હોય છે. જો હોલ્ડરમાં આ કેપ પ્રમાણેના માપ સાઇઝ જાળવવામાં આવતા નથી તો તેના હિસાબે થશે શું કે અલગ CFL માટે અલગ પ્રકારના માપ સાઇઝ ધરાવતું હોલ્ડર આપણે ખરીદવાનું રહેશે. એટલે કે જો કોઈ કંપની CFL બનાવતી હોય તે જ કંપની પોતાના માપ સાઇઝ અનુસાર હોલ્ડર છે તે ઉત્પાદિત કરશે અને તેનો જ ઉપયોગનો આગ્રહ રાખવો પડશે. એટલે કે જો સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં આવતા હોય તો CFL બનાવતી અલગ અલગ કંપનીઓ અને હોલ્ડર બનાવતી અલગ અલગ કંપનીઓના માપ સાઇઝ સ્ટાન્ડર્ડ્સમાં એક પ્રકારની સમાનતા જોવા મળી શકે છે. એટલે કે કોઈપણ CFL એ કોઈપણ હોલ્ડરમાં ફિટ બેસી શકે છે. ત્યારબાદ જો જોઈએ તો સ્ટાન્ડર્ડ્સની જરૂરિયાત જે આપણે સ્ક્રીન પર જોઈશું. સ્ટાન્ડર્ડની જો જરૂરિયાત જોઈએ તો કોઈપણ ચીજ વસ્તુ જ્યારે X જગ્યા પરથી ખરીદવામાં આવે અને જો તેનો ઉપયોગ Y જગ્યા પર કરવામાં આવે તો પણ તે ચીજ વસ્તુ સહેલાઈથી રિપ્લેસ કરી શકાય તેવી હોય છે. અને આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ચીજ વસ્તુના ઉત્પાદન દરમિયાન જો સ્ટાન્ડર્ડ જાળવવામાં આવેલા હોય છે. જો આ વસ્તુ સમજીએ તો કોઈ પણ X કંપનીઝ મારફત ઉત્પાદિત થયેલ ચીજ વસ્તુ કે જેનો આપણે કોઈ ઉપયોગ એ આપણા ઘરગથ્થુ ઉપયોગ માટે કરતા હોઈએ છીએ. હવે જો સમય જતાં એ ખરાબ થતી હોય તો જેમ આપણે અગાઉ પણ સમજ્યું કે સમય જતાં જો તે કંપની મારફત તે પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન એ અન્ય કંપનીઓ પણ કરતી હોય તો જો બજારમાં Y કંપનીઝ મારફત મળતી ચીજ વસ્તુ જ્યારે આપણે ખરીદીએ છીએ અને જો સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં આવેલા હોય તો Y કંપનીઝ મારફત ઉત્પાદિત થતી ચીજ વસ્તુ X કંપનીઝ મારફત ઉત્પાદિત થતી ચીજ વસ્તુ સાથે રિપ્લેસ કરી શકાય. એટલે કે જ્યારે સ્ટાન્ડર્ડ્સ જાળવેલા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે. અન્યથા જો સ્ટાન્ડર્ડ્સ જાળવતા નથી તો આ બંને X અને Y કંપનીઝની ચીજ વસ્તુ એકબીજા સાથે રિપ્લેસ કરી શકાતી નથી. ત્યારબાદ જો જોઈએ તો નેક્સ્ટ સ્લાઇડમાં જો આના વિશેનું એક ઉદાહરણ લઈએ તો ધારો કે બજારમાં 100 વોટનો લેમ્પ બનાવતી અલગ અલગ કંપનીઓ આવેલી હોય છે. હવે આ અલગ અલગ કંપનીઝ એ 100 વોટનો જ્યારે બલ્બ બનાવતા હોય ત્યારે એ બલ્બમાં આવેલી ફિલામેન્ટ અને એની અંદર આવેલા એલિમેન્ટની જો રેઝિસ્ટિવિટીમાં સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવતી નથી તો શું થઈ શકે? અને જ્યારે રેઝિસ્ટિવિટીમાં સ્ટાન્ડર્ડતા જાળવતા હોઈએ તો શું થઈ શકે એ જો જોઈએ તો જ્યારે અલગ અલગ કંપની જો એક જ પ્રકારની રેઝિસ્ટિવિટી જાળવતી હોય છે તો તેનાથી એ બલ્બ મારફત 100 વોટના લેમ્પ દ્વારા એ 100 વોટનું જ એનર્જી કન્ઝપ્શન થશે. જો બંને દ્વારા સ્ટાન્ડર્ડતા જાળવતી હોય તો આ બંનેનું કન્ઝપ્શન સેમ હશે. પરંતુ જ્યારે સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવતી નથી તો X કંપનીઝ મારફત બનાવવામાં આવતો લેમ્પ એ કોઈ એક પ્રકારની વેલ્યુનું એનર્જી કન્ઝપ્શન કરશે, જ્યારે બીજા પ્રકારના કંપનીઝ દ્વારા બનાવવામાં આવતો લેમ્પ એ બીજા મૂલ્યનું એનર્જી કન્ઝપ્શન કરશે. જો એ પછીનું એક ઉદાહરણ જોઈએ તો નેક્સ્ટ સ્લાઇડમાં હવે જો વજનમાં સ્ટાન્ડર્ડતા ન જળવાતી હોય તો શું થઈ શકે? તો મિત્રો જ્યારે વજનમાં સ્ટાન્ડર્ડતા નથી જાળવવામાં આવતી તો તેનાથી
એક ગેરફાયદો એ થઈ શકે કે જ્યારે આપણે બજારમાં કોઈ ચીજ વસ્તુ ખરીદવા જતા હોઈએ છીએ તો કોઈ પણ ચીજ વસ્તુ જ્યારે કેજીમાં મળતી હોય તો એના મારફત આપણે એક વજન મૂકવામાં આવેલું હોય છે. જ્યારે આ વજનમાં સ્ટાન્ડર્ડતા નથી જાળવવામાં આવતી અને કોઈ એક દુકાનદાર પાસે જો આપણે 1 કિલો સફરજન લેવા જઈએ છીએ તો એ દુકાનદાર પાસે 1 કિલો સફરજનમાં 5 નંગ સફરજન આવશે અને જ્યારે બીજી જગ્યા પર હું જો એ જ 1 કિલો સફરજન લેવા જાઉં તો ત્યાં વજનમાં સ્ટાન્ડર્ડતા ન જળવાતી હોય તો તેના મારફત મને 2 નંગ સફરજન આપવામાં આવશે. એટલે કે જ્યારે વજનમાં સ્ટાન્ડર્ડતા નથી જાળવવામાં આવતી તો થશે શું કે કોઈ એક દુકાનદાર આપણને અલગ વસ્તુ આપશે, જ્યારે બીજી દુકાનદાર પાસે જઈએ તો એના દ્વારા મળતી વસ્તુ પણ અલગ હોય છે. એટલે કે જો વજનમાં સ્ટાન્ડર્ડતા નથી જળવાતી તો ગ્રાહકને અલગ અલગ દુકાનદાર પાસેથી અલગ અલગ પ્રમાણમાં ચીજ વસ્તુ મળે. એટલે કે ગ્રાહકને છેતરાયાનો એક પ્રકારનો અનુભવ થશે, જેના કારણે ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનું વાતાવરણ એ એક પ્રકારનું ખોરવાશે, વિશ્વાસનું વાતાવરણ નહીં રહે. જો સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવે તો બંને વચ્ચેનું વાતાવરણ સુલેહભર્યું રહી શકે છે. ત્યારબાદની જો સ્લાઇડમાં જોઈએ તો ત્યારબાદ જો ઇલેક્ટ્રિકલ ઉદાહરણ લઈએ તો 3 પિન સોકેટમાં કોન્ટેક વચ્ચેના અંતરમાં જો એક સમાનતા ન જાળવવામાં આવે તો આ સોકેટમાં ફિટ થતો 3 પિન ટોપ 3 પિન સોકેટના કોન્ટેકના માપ સાઇઝ અનુસાર તૈયાર કરવા પડે છે કે જેથી તેમાં ફિટ બેસી શકે. હવે મિત્રો જો આ ઉદાહરણ લઈએ કે જે ઇલેક્ટ્રિકલ ઉદાહરણ છે તો જ્યારે આપણે બજારમાં 230 વોલ્ટેજ 5 એમ્પિયર FT ટાઈપ 3 પિન પ્લગ સોકેટ લેવા જઈએ તો જ્યારે 3 પિન પ્લગ સોકેટના બેક પાર્ટમાં આપણે જોઈએ તો 3 ટર્મિનલ આવેલા હોય છે. તો આ 3 ટર્મિનલ કે જે ટ્રાયંગ્યુલર સ્વરૂપે હોય છે, જો તેની વચ્ચેની ચોક્કસ માપ સાઇઝના સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં આવતા નથી તો ત્યારે શું થશે કે આ 3 પિન પ્લગ સોકેટમાં ફિટ થતો 3 પિન ટોપ એ પણ 3 પિન પ્લગ સોકેટના માપ સાઇઝ અનુસાર બનાવવો પડશે. એટલે કે જો અલગ અલગ કંપનીઝ અલગ અલગ 3 પિન ટોપના સ્ટાન્ડર્ડ અલગ અલગ બનાવવામાં આવતા હોય તો તેને અનુરૂપ તે કંપનીઝ મારફત 3 પિન પ્લગ સોકેટ બનાવવો પડે અથવા તો વાયસા વરસા કરવું પડે કે 3 પિન પ્લગ સોકેટ અનુસાર 3 પિન ટોપ બનાવવો પડે. તો મિત્રો જ્યારે સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવે છે તો કોઈપણ કંપનીઝનો એક 3 પિન પ્લગ સોકેટ એમાં કોઈપણ કંપનીઝનું 3 પિન ટોપ એ ફિટ બેસી શકે છે. જો સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવતી નથી તો શું થશે? એક્સ કંપનીનો 3 પિન પ્લગ સોકેટ લો, એ જ કંપનીની 3 પિન ટોપ એ જ બંને એકબીજામાં ફિટ બેસશે. જો અલગ અલગ કંપનીઝની અલગ અલગ ચીજ વસ્તુ લેવામાં આવશે તો બંનેના સ્ટાન્ડર્ડ્સમાં એક સમાનતા નહીં હોય, એક સૂત્રતા નહીં હોય, જેના હિસાબે એ બંને એકબીજા સાથે ફિટ બેસી શકશે નહીં. હવે જો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો હવે આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું તેનો અભ્યાસ કરીએ. તો ઉત્પાદિત ચીજ વસ્તુમાં સ્ટાન્ડર્ડ જાળવવાની પ્રોસેસ એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન. તેના મારફત અલગ અલગ કંપની દ્વારા બનાવવામાં આવતી એ જ પ્રકારની ચીજ વસ્તુમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. કે જેમ આપણે ઉદાહરણ લીધા કે જો સ્ટાન્ડર્ડતા નથી જળવાતી તો કયા કયા પ્રકારના પ્રોબ્લેમ્સ આવી શકે છે. જાહેર જીવનમાં પણ આવી શકે અને ઘરગથ્થુ જીવનમાં પણ આવી શકે.
તો મિત્રો, જ્યારે આ પ્રકારના પ્રોબ્લેમ્સ અનુભવવામાં વધારે પ્રમાણમાં અનુભવવા લાગ્યા તો એક પ્રકારની પ્રોસેસ વિકસાવવામાં આવી કે જે અન્વયે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી દરેક કંપનીઝ ચોક્કસ પ્રકારના સ્ટાન્ડર્ડ્સ જાળવવા માટેની એક પ્રોસેસ વિકસાવવામાં આવી. આ પ્રોસેસને આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન કહીએ છીએ. એટલે કે જો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું એને જો વ્યાખ્યાયિત કરવું હોય તો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે સ્ટાન્ડર્ડ જાળવવા માટેની એક પ્રકારની પ્રોસેસ. જો આ પ્રકારની પ્રોસેસ જાળવવામાં આવે તો થશે શું? તો આ પ્રકારની પ્રોસેસ દ્વારા અલગ અલગ ચીજવસ્તુઓ બનાવતી કોઈ પણ કંપનીઝ એ પોતાના એક પ્રકારના સ્ટાન્ડર્ડ જાળવવા માટે સ્ટાન્ડર્ડ જાળવી શકશે અને તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ દ્વારા થઈ શકશે. તો આ જે આપણે જોયું એ સ્ટાન્ડર્ડાઇઝેશન જોયું. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. જો સ્ટાન્ડર્ડાઇઝેશન માટેનું એક ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે 5 એમ્પિયર 230 વોલ્ટ એફટી પ્રકારની વન વે સ્વિચ બે અલગ અલગ કંપની દ્વારા બનાવવામાં આવે છે. તેમ છતાં પણ તે બંને કંપનીની સ્વિચના માપ સાઇઝ એક હોવાથી તે સહેલાઈથી કોઈ જૂની સ્વિચ સાથે રિપ્લેસ કરી શકાય છે. આ ઉદાહરણ જો સમજીએ તો કોઈ એક પ્રકારની કંપનીઝ કે જે 230 વોલ્ટેજ 5 એમ્પિયર એફટી ટાઈપની વન વે સ્વિચ બનાવતી હોય તો આ વન વે સ્વિચના બેક પાર્ટમાં આવેલા કોન્ટેક્ટ્સ, વન વે સ્વિચમાં વાપરવામાં આવેલું મટીરિયલની ગુણવત્તા અને તેના આ મટીરિયલમાં રહેલી ચોકસાઈ, જો આ દરેક પ્રકારના સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં આવે અને જ્યારે એક્સ કંપનીઝ મારફત બનાવવામાં આવેલી ચીજ વસ્તુ એટલે કે અત્યારે જે લઈએ છીએ એ વન વે સ્વિચ જો એક્સ કંપનીઝ મારફત બનાવવામાં આવેલી હોય અને સમય જતાં જો ખરાબ થાય અને વાય કંપનીઝની લેવામાં આવે તો બંનેના જો સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ મારફત જો બંનેના સ્ટાન્ડર્ડ જાળવવામાં આવતા હોય તો બંને એકબીજા સાથે રિપ્લેસ કરી શકાય. આ ત્યારે જ શક્ય છે કે જો જે તે કંપનીઝ મારફત સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસનો ઉપયોગ થતો હોય અને સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં આવતા હોય. નેક્સ્ટ સ્લાઇડ. ત્યારબાદ જો જોઈએ તો સ્ટાન્ડર્ડાઇઝેશનની જાળવણી કરવા માટે એક BIS નામની સંસ્થા સ્થાપવામાં આવી. આ સંસ્થામાં જાહેર જીવનમાં વાપરવામાં આવતી ચીજ વસ્તુ અને તેના માપ સાઇઝ, ગુણવત્તા વગેરેનો સર્વે કરવામાં આવ્યો. તો મિત્રો, સ્ટાન્ડર્ડાઇઝેશન એ પ્રોસેસ એ વિકસાવવામાં તો આવી પણ દરેક કંપનીઝ મારફત તેને ફરજિયાતપણે અનુસરવા માટે સરકારશ્રી દ્વારા એક પ્રકારની સંસ્થા વિકસાવવામાં આવી જેને BIS નામ આપવામાં આવ્યું. આ BIS એટલે કે B સ્ટેન્ડ્સ ફોર બ્યુરો, I સ્ટેન્ડ્સ ફોર ઇન્ડિયન, S સ્ટેન્ડ્સ ફોર સ્ટાન્ડર્ડ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી. શરૂઆતમાં આ સંસ્થાના સભ્યોનું ફક્ત ને ફક્ત એક જ કાર્ય હતું કે બજારમાં કોઈ પણ કંપનીઝ દ્વારા વેચવામાં આવતી ચીજ વસ્તુઓનો સર્વે કરવો, તે ચીજ વસ્તુઓના માપ સાઇઝની નોંધણી કરવી, તે ચીજ વસ્તુની બનાવટની ગુણવત્તા અને ચોક્કસતાનો એક પ્રકારનો સર્વે કરવો તે શરૂઆતમાં BISના સભ્યોનું કાર્ય હતું. નેક્સ્ટ સ્લાઇડ. આ સર્વે અનુસાર BIS દ્વારા સ્ટાન્ડર્ડ માટેની જરૂરી માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા
આ સ્ટાન્ડર્ડને અનુસરવામાં આવે છે. આ પ્રોસેસ દ્વારા અલગ અલગ કંપની દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુમાં સામ્યતા જોવામાં મળે. તો મિત્રો, BIS એ સંસ્થા શરૂ કરવામાં આવી અને તેના સભ્યો દ્વારા જ્યારે સર્વે કરવામાં આવ્યો, આ સર્વેને અનુરૂપ અલગ અલગ ચીજવસ્તુઓના અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવ્યા. આ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એક પ્રકારની માર્ગદર્શિકા, એક પ્રકારની બુકલેટ બહાર પાડવામાં આવી. આ બુકલેટને ફરજિયાતપણે જે તે ઉત્પાદન કરતી કંપનીઝને અનુસરવા માટે ફરજ પાડવામાં આવે છે કે જેને કારણે જે તે કંપનીઝ કે જે પોતાનું પ્રોડક્શન કરતી હોય એના પ્રોડક્ટમાં એક પ્રકારના સ્ટાન્ડર્ડ્સમાં એક સૂત્રતા જોવા મળે, એક સમરૂપતા જોવા મળે. નેક્સ્ટ સ્લાઇડ. ત્યારબાદ BIS દ્વારા આ ઉત્પાદિત ચીજ વસ્તુઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને આ ટેસ્ટિંગમાંથી પસાર થયા બાદ BIS દ્વારા તે ચીજ વસ્તુ પર જરૂરી માર્કો લગાવવામાં આવે છે. આ ખાસ પ્રકારના માર્કાને ISIનો માર્કા તરીકે ઓળખવામાં આવે છે. જો BIS દ્વારા જરૂરી બુકલેટ બહાર પાડવામાં આવી અને તે દરેક પ્રકારની કંપનીઝ અનુસરે એવી ફરજ પાડવામાં આવી, પરંતુ એ ખરેખર કારણરૂપ સાબિત થયું છે કે નહીં તે તપાસવા માટે BIS કંપની મારફત જે તે પ્રોડક્શન કરતી પ્રોડક્ટ એને એક ટેસ્ટિંગ સ્વરૂપે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે અને આ ટેસ્ટિંગ દરમિયાન જો એ ચીજ વસ્તુમાં બુકલેટ પ્રમાણેના સ્ટાન્ડર્ડ્સ જોવામાં આવે તો BIS દ્વારા જે તે કંપનીની પ્રોડક્ટને ISIનો માર્કો લગાવવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે જે તે કંપનીઝ દ્વારા બનાવવામાં આવેલ પ્રોડક્ટ એ દર્શાવવામાં આવેલ સ્ટાન્ડર્ડ્સને અનુસાર છે એવું નક્કી કરવામાં આવે છે, જે અંતર્ગત તેને એક પ્રકારનું ચિહ્ન, એક પ્રકારનો માર્કો આપવામાં આવે છે, જેને આપણે ISIનો માર્કો કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. ISI એટલે શું? ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, કે જેના દ્વારા એક પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી અલગ અલગ કંપની મારફત પણ એક જ પ્રકારના સ્ટાન્ડર્ડ જાળવવા શક્ય બને છે. હવે મિત્રો, આ જે આપણે જોયું કે ISIનો એક પ્રકારનો માર્કો BIS મારફત આપવામાં આવે છે. હવે ખરેખર આ ISI એટલે શું? ISIમાં I stands for Indian, S stands for Standard, I stands for Institution, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ અંતર્ગત જો જોઈએ તો જે તે કંપનીઝ મારફત જ્યારે આ પ્રકારનો માર્કો જે તે પ્રોડક્ટ પર લગાવવામાં આવે તો એનો મતલબ એ થાય છે કે તેના દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની બુકલેટમાં દર્શાવ્યા પ્રમાણેના સ્ટાન્ડર્ડ્સ એ જાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત તેની પ્રોડક્ટ પર જે તે કંપનીઝ ISIનો માર્કો લગાવી શકે છે, જે આપણે ISIનો માર્કો લગાવેલી ચીજ વસ્તુમાં સ્ટાન્ડર્ડ્સ જાળવેલા હોય છે એવું નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. આ ઉપરાંત કોઈપણ કંપની દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ અનુસરણા જાળવવા માટે અલગ અલગ કોડ દર્શાવતી એક ઓર્ગેનાઇઝેશન તૈયાર કરવામાં આવી. તેને ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓળખવામાં આવે છે. તો મિત્રો, જેમ ISIનો માર્કો વિકસાવવામાં આવી તેમ BIS મારફત અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડાઇઝેશન અલગ અલગ સેક્ટરમાં જાળવવા માટે એક પ્રકારના કોડ દર્શાવતી સંસ્થા એટલે કે ISO કે જેના મારફત
અલગ અલગ પ્રકારના કોડ માટેના સર્ટિફિકેશન્સ આપવામાં આવે છે તે વિકસાવવામાં આવી. જો ISO જોઈએ તો I સ્ટેન્ડ્સ ફોર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન, અથવા તો ISO એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, અથવા તો ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ્સ એવું કહી શકાય છે. તો આ કંપનીઝ મારફત અલગ અલગ પ્રકારના સેક્ટરમાં અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડાઇઝેશનની પ્રોસેસ માટેના એક પ્રકારના કોડ દર્શાવતું સર્ટિફિકેશન્સ આપવામાં આવે છે, જેને આપણે ISO સર્ટિફિકેશન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. ISO એટલે શું? તો જેમ આપણે કીધું કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ્સ, એટલે કે આ અંતર્ગત જો જોઈએ તો આ સર્ટિફિકેટ જરૂરી ડોક્યુમેન્ટેશન, સેફટી અને ક્વોલિટી કંટ્રોલ માટે આપવામાં આવે છે. દાખલા તરીકે ISO 9001 2008. ISO મારફત જ્યારે કોઈ પણ કંપનીઝને સર્ટિફાઈડ કરવામાં આવે છે તો તેનાથી થશે શું કે ISO મારફત જ્યારે કોઈ પણ કંપની સર્ટિફાઈડ છે તો તે કયા પ્રકારના કોડ માટે સર્ટિફાઈડ થઈ છે તે જણાવવામાં આવશે. એટલે કે કોડ પરથી તમે સમજી શકો છો કે કોડ પરથી સમજી શકાય છે કે ISO સર્ટિફિકેશન્સ એ કયા પ્રકારના સર્ટિફિકેશન્સ માટે આપવામાં આવ્યું છે, અથવા તો કયા પ્રકારના ટોપિક્સ માટે આપવામાં આવ્યું છે. તો મિત્રો, જો એ અંતર્ગત જોઈએ તો ISO સર્ટિફિકેશન્સ એ સેફટી, ક્વોલિટી કંટ્રોલ અને ડોક્યુમેન્ટેશન માટે આપવામાં આવે છે. એટલે કે કોઈ એવી ચીજ વસ્તુ કે જેના મારફત પ્રોડક્ટ વિકસાવવામાં આવતી હોય, પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવતી હોય, તો તેને ક્વોલિટી કંટ્રોલ માટે આપી શકાય. જ્યારે કોઈ પણ સેફટીની જરૂરિયાત હોય તો તે ISO મારફત સેફટી કંટ્રોલ માટેનું સર્ટિફિકેશન આપવામાં આવે છે. જો કોઈ ગવર્મેન્ટ સંસ્થા હોય તો તેને આપણે ડોક્યુમેન્ટેશન માટેનું ISO સર્ટિફિકેશન્સ આપીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ. સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા. ઉત્પાદિત ચીજ વસ્તુની ગુણવત્તા સારી હોય છે. અલગ અલગ ચીજ વસ્તુમાં તથા કામમાં સલામતી રહે છે. વસ્તુ તથા કામમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. દુકાનદાર મારફત ગ્રાહકને છેતરાવાનો ભય ઓછો રહે છે. જો ગ્રાહકને છેતરાયાની અનુભૂતિ થાય તો ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષામાં કેસ કરી પોતાનું રિફંડ મેળવી શકે છે. ISI માર્કાવાળી ચીજ વસ્તુની ખરીદ વેચાણના કારણે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. ડ્રોઈંગમાં વાપરવામાં આવતા સ્ટાન્ડર્ડ સિમ્બોલના કારણે કોઈ એક વ્યક્તિ દ્વારા દોરવામાં આવેલો સર્કિટ ડાયાગ્રામ અન્ય કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે. આથી કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરી શકાય છે. જો મિત્રો, સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા જોઈએ તો ડ્રોઈંગમાં જો સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવે તો જ્યારે કોઈ પણ એક વ્યક્તિ મારફત જ્યારે કોઈ પણ એક બિલ્ડિંગ્સ બનતી હોય ને તેનું જો વાયરિંગનું ડ્રોઈંગ દોરવામાં આવે અને તેમાં જો સિમ્બોલિક તરીકે સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવે તો અમુક સમય બાદ જ્યારે તેમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવે તો જ્યારે કોઈ પણ નવા કારીગર પાસે કરાવવામાં આવે તો તેના દ્વારા જો આ સિમ્બોલિક ભાષામાં દોરવામાં આવેલ ડ્રોઈંગ જો એ ઉકેલી શકે, જો એમાં સ્ટાન્ડર્ડતા જાળવેલી હોય તો જ એ શક્ય છે અને તો જ એ હેલ્પર અથવા તો કારીગર દ્વારા એ મેન્ટેનન્સ કરવું શક્ય બને છે. તો જ્યારે સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવે છે તો આ એક પ્રકારની સહાનુભૂતિ થાય છે, એક પ્રકારની એક સૂત્રતા રહે છે કે જેના કારણે મેન્ટેનન્સ કરી શકાય. અને જો ડ્રોઈંગમાં આ પ્રકારની સ્ટાન્ડર્ડતા જાળવવામાં આવેલી હોય તો જ
આ શક્ય બને છે. નેક્સ્ટ સ્લાઇડ. વિશ્વમાં સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ઘણી સંસ્થા આવેલી છે, જે નીચે મુજબ છે: ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, JIS જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ, BSI બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ASN અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ગ્રાહકને પણ ઘણા ફાયદાઓ થાય છે, જે નીચે મુજબ છે: ગ્રાહકને સ્ટાન્ડર્ડ ધરાવતી ચીજ વસ્તુ ખરીદવામાં ઘણા વિકલ્પો મળે છે. ખરીદવામાં આવેલ ચીજ વસ્તુ સામે સલામતીની ખાતરી આપવામાં આવે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ઉત્પાદકને પણ ઘણા ફાયદા થાય છે, જે નીચે મુજબ છે: ઉત્પાદકને કોઈ પણ પ્રકારની ખાતરી વગર પોતાની ચીજ વસ્તુ સહેલાઈથી ગ્રાહકને વેચી શકાય છે. જરૂરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખાતરી આપતા આધાર તરીકે પણ આપી શકાય છે. બેન્કો દ્વારા પણ કંપનીને જરૂરી પ્રોત્સાહન આપવામાં આવે છે. નેશનલ બેંક અને IDBI બેંક દ્વારા પણ ISI માર્ક ધરાવતી ચીજવસ્તુના ઉત્પાદનમાં જરૂરી લોન સ્વરૂપે આર્થિક મદદ મળી રહે તે જોવામાં આવે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા નિકાસકારોને થતા ફાયદાઓ: નિકાસ કરવાના જરૂરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખાતરી આપતા પુરાવા તરીકે પણ દર્શાવી શકાય. નિકાસ કરવામાં જરૂરી ચકાસણીમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપરાંત દેશમાંથી બહાર જતી ચીજ વસ્તુ માટે જરૂરી ચકાસણીમાંથી મુક્તિ મળતી હોય ખર્ચ, સમય અને મહેનત બચે છે. વિદેશમાં વેચાતી વસ્તુને સેલિંગ કરવા માટે લાગતો ખર્ચ પણ ઓછો થાય છે. તો મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આ સેશનમાં આપણે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું આ ટોપિકનો અભ્યાસ કર્યો. આ ટોપિક અંતર્ગત સ્ટાન્ડર્ડની ઉત્પત્તિ, સ્ટાન્ડર્ડ એટલે શું, સ્ટાન્ડર્ડની જરૂરિયાત, સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું, સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂરિયાત, તેના અલગ અલગ ઉદાહરણો, સ્ટાન્ડર્ડાઇઝેશન નિભાવતી કંપની, અલગ અલગ દેશોમાં સ્ટાન્ડર્ડાઇઝેશન નિભાવતી કંપનીઓ અને અલગ અલગ સેક્ટરમાં જો સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન જાળવવામાં આવે તો અલગ અલગ વ્યક્તિઓને થતા ફાયદા અંગેનો અભ્યાસ કર્યો. મિત્રો, સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશનના આ ટોપિક આપને ભવિષ્યમાં પણ અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડ્સનો અભ્યાસ કરવા માટે ફાયદારૂપ થશે તેવી આશા સાથે હું મારો આ લેક્ચર પૂરો કરું છું. આવતા સેશનમાં ફરી મળીશું. ધન્યવાદ.